નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈ જિલ્લા ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. જિલ્લા વહીવટીતંત્ર ચૂંટણી યોજવા સજ્જ બન્યું છે. લોકશાહીના આ પર્વમાં વધુ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ 36,097 યુવા મતદારો પહેલીવાર મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લાના કુલ મતદારોની સંખ્યા 25,51,601ની છે. મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આખરી મતદાર યાદી હેઠળ જિલ્લામાં 20,653 યુવતીઓ અને 15,444 યુવાનો મળીને કુલ 36,097 યુવા મતદારો બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં નોંધાયા છે. જેમાં સૌથી વધુ થરાદ મતવિસ્તારમાં 4,641 યુવા મતદાર અને સૌથી ઓછા દાંતા મતવિસ્તારમાં 3,487 યુવા મતદારો નોંધાયા છે. ભારતીય બંધારણે 18 વર્ષના નાગરિકને મતનો અધિકાર આપ્યો છે. યુવાવસ્થામાં પ્રથમ મતદાનનો રોમાંચ યુવાઓમાં કંઈક અલગ જ પ્રકારનો હોય છે. યુવાઓ હોંશે હોંશે મતદાન કરી લોકશાહીમાં પોતાના મતાધિકાર દ્વારા હાજરી નોંધાવતા હોય છે. કોઈપણ દેશની પ્રગતિ અને વિકાસમાં યુવા શક્તિનું મહત્વનું યોગદાન હોય છે. યુવા શક્તિ ક્રાંતિ અને શાંતિના જનક બનવાનું સામર્થ્ય ધરાવે છે. વિશ્વમાં સૌથી વધુ યુવાધન પણ ભારત દેશ પાસે છે. ત્યારે ચૂંટણીમાં પણ યુવા શક્તિ નિર્ણાયક બની રહેતી હોય છે. પાલનપુરની રહીશ નિકિતા મણાજી ઠાકોર નામની યુવતી જે પ્રથમવાર મતાધિકારનો ઉપયોગ કરી આ લોકશાહીની ચૂંટણીમાં કરશે, તેણે ઉત્સાહ સાથે જણાવ્યું હતું કે તેને ચૂંટણી કાર્ડ મળ્યું છે. પ્રથમવાર મત આપવાની મને અનેરી ખુશી છે. આ ચૂંટણીમાં હું મારા મતાધિકારનો ઉપયોગ કરીશ. યુવા મતદાર રાહુલ ચૌધરીએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરીશ. મને ખૂબ જ ખુશી અને આનંદ છે. મારા માટે આ પ્રથમ મતદાન એટલા માટે પણ યાદગાર છે કે હું, મારા પપ્પા અને મારી 100 વર્ષના દાદી અને અમે ત્રણેય પેઢી એકસાથે મતદાન કરીશું, જેથી પ્રથમ મતદાનની અલગ જ ખુશી છે. મારું નામ ચૌહાણ નિકિતા મણાજી છે. હું પાલનપુરમાં રહું છું. મને આ વખતે ચૂંટણી કાર્ડ મળ્યું છે અને હું પ્રથમ વખત ચૂંટણીનો વોટ આપવા જઈશ. મને એ બદલ ખુશી છે. મારું નામ રાહુલ ચૌધરી છે. ચડોતરનો વતની છું. હું પ્રથમવાર મતદાન કરીશ, જેનું મને બહુ આનંદ છે. હું, મારા પપ્પા અને મારી દાદી જે 100 વર્ષની ઉંમર છે, 3 પેઢીઓ એક સાથે મતદાન કરીશું, તેને મને બહુ ખુશી છે.